निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत कलेश नाशाय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर
શ્રી ગુરુવે ધ્યાન મૂલ ગુરો મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ ગુરો વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા મોક્ષ મૂલમ ગુરુ તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાનિ વસન્તિ તત્ર નામ સ્મરણ કરીએ, સંકીર્તન કરીએ, કલિકાયિક આધાર નામ સ્મરણ. सब गायो भाव से गायो, गीत से गायो.
स्वरूपानंद घन परब्रह्म परमेश्वर परमात्मन श्री कृष्ण चंद्र ने वंदन करी। तमाम देवताओं, स्थान देवता, ग्राम देवता,
ભૂદેવો, સાધુ સંતો, મહંતો, વડીલોને વંદન કરી દરેકના હૃદયમાં બિરાજતા ભગવાન કૃષ્ણચંદ્રને વંદન કરી સમસ્ત કચ્છ વાઘાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રેમ યજ્ઞ પ્રથમ દિવસ મધ્યાહન વિરામ બાદ आओ प्रेम से भगवत गुणानुवाद करे। नाम आप्યું છે प्रेम यज्ञ। समग्र परिवार एकत्र થઈને આવું સુંદર મજાનું જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણા બધાનો પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત થાય આવી ભાવનાથી સવારે દીપ પ્રાગટ્ય થયું, મંગળાચરણ થયું। આવો પ્રેમથી મહાત્મા તરફ આગળ વધીએ। કોઈ પણ ગ્રંથનું મહાત્મા હોય છે, મહાત્મા સમજવું જોઈએ કે નાની એવી બાબતમાં પણ અને હું અને તમે પ્રચાર પ્રસાર કરતા હોઈએ છીએ કારણ કે એ માલ વેચાય એના માટે પણ આપણે કેટલી એડવર્ટાઇઝ આપતા હોઈએ છીએ। આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એનું મહાત્મા શું એટલા માટે શરૂઆતમાં મહાત્મા બતાવવામાં આવ્યું છે। અને આ ભાગવત કથાનો પ્રારંભ કરતા વેદવ્યાસ આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે। ભગવત કથાનો આરંભ નૈમિષારણ્ય વગર ન થાય। શૌનક ઋષિઓનું સહસ્ત્રવાર્ષિક દીર્ઘ સત્ર નૈમિષારણ્યમાં ચાલે। કોઈ પણ કથા હોય એમાં નૈમિષારણ્ય તો જોઈએ જ। નિમિષે શ્રુત માસીન વિવાદ્ય મહામતિ કથામૃત રસાસ્વાદ કુશલ શૌनको બ્રવીત। નૈમિષારણ્ય ભૂમિ નથી, ભૂમિકા છે। ધ્યાન છે શું? અને કોઈ પણ કથા હોય ને, આપણે સત્યનારાયણ ભગવાનની ઘરે પૂજા રાખી હોય, સત્યનારાયણ ભગવાનની કથા રાખી હોય અને ત્યારે મહારાજ શ્રી પહેલો અધ્યાય ચાલુ કરે ત્યારે એ જ વાત, આ જ વાત કરે। એકદા નૈમિષારણ્ય ઋષય શૌનકા, નૈમિષારણ્ય આવે આ બધા જાણો છો। 88,000 ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું અમને એવી કોઈ તપસ્થળી બતાવો તાકી અમે ત્યાં તપ કરીને પ્રભુને પ્રાપ્ત કરી શકીએ। અને ત્યારે બ્રહ્માજીએ એક ચક્ર છોડ્યો અને ઋષિઓને કહ્યું કે તમે ચક્રની પાછળ જાઓ, આ ચક્રની ધાર જ્યાં બૂઠી થાય ત્યાં તમે તપ કરજો। આગે આગે ચક્ર, પીછે ઋષિ મુનિ। એક અરણ્યની અંદર એની ધાર બૂઠી થઈ, નિમિષ માત્રમાં આ ઘટના ઘટી એટલે એનું નામ નૈમિષારણ્ય। આ નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ તપસ્થળીમાં તપ કરવા લાગ્યા। એટલા માટે
કોઈ પણ કથાનો પ્રારંભ નૈમિષારણ્યમાં થાય છે. અહીં 88,000 ઋષિ મુનિઓ વિવિધ પ્રકારના, એક આ પુરાણ માટે નહીં, એ સૂતજી એમના મહાપુરાણી છે, અને સૌનકાદિક ઋષિઓ એમને પ્રશ્ન કરે ને એ પ્રશ્ન દ્વારા પુરાણો સાંભળવા મળે. તો આ નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓએ જ્યારે સૂતજીને પ્રશ્ન કર્યો, અને ત્યારે સૂતજી સૌનકાદિક ઋષિઓને પહેલા મહાત્માની કથા બતાવી છે. નારદ વૃત્તાંત બતાવ્યો છે, નારદ પરિચય કરાવ્યો છે. પૂર્વે આ ભાગવતની કથા સનત કુમારોએ દેવર્ષિ નારદને કહી હતી. એટલે આપણને વિચાર થાય કે સતત ઘૂમતા ફરતા એક ઠેકાણે ન રહી શકે એવા અસ્થિર એ નારદજી આ કથા સાંભળી, થોડું મનમાં શંકાએ થાય કે આ સનત કુમારોએ નારદજીને અને નારદજીએ બાજુ કથા સાંભળીએ કરી. હકીકત છે, નારદજીને સનત કુમારોએ પ્રથમ આ કથા કહી છે. સનત કુમારો બદ્રિક્ષા ક્ષેત્રમાં વધાર્યા. સંતોનું વિચરણ અકારણ નથી હોતું. શું કામ આવ્યા? સત્સંગ માટે. સંતો જે વિચરણ કરે છે ને, ફર્યા કરે છે ને, એ ફક્ત ને ફક્ત સત્સંગ માટે. એ આપણે તો કહીએ કે સાધુ તો ચલતા ભલા, એ ચલતા ભલા એટલા માટે કે મને ક્યાંય સત્સંગ મળે, એને સત્સંગની ભૂખ છે. એ રૂપિયા પૈસા ટકા માટે નહીં. એનું જે વિચરણ છે, એ ઘૂમ્યા કરે છે, એનો મૂળ હેતુ સત્સંગ છે. મને કોઈ સંત મળે. દેવર્ષિ નારદને જોયા છે. સત્સંગની ઈચ્છા થાય ને તો સત્સંગ મળે. આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ કે અમારે સત્સંગ કરવો છે, પણ ક્યાં કરીએ? કોઈ સામો સંત મળે તો કરીએ ને. આપણે આવી વાતો કરી, ભાઈ અમારે સત્સંગ તો કરવો છે, પણ ક્યાં કરીએ સત્સંગ? કોઈ સંત મળે તો કરીએ. ધ્યાન દે, હૃદયની અંદરથી સાચી ઉત્કંઠા જાગૃત થાય, સાચી ભાવના જાગૃત થાય, ગમે ત્યાં મને તમને સત્સંગ મળી જાય. નહીં તો કથામાં સત્સંગ ન મળે. અહીંયા બેઠા બેઠા બીજા વિચારો કરતા હોય. કથામાં આવ્યા પછી આપણે એવી ભાવના જ વ્યક્ત નથી કરતા મનની અંદર. ખાલી દેખાવ પૂરતી વાતો કરીએ છીએ, એમ ન ચાલે. ભીતરથી એ દિલમાં એક તીવ્ર આકાંક્ષા જાગે. પરમાત્મા એને જરૂર સત્સંગ આપે. તો અહીં સનત કુમારો નીકળ્યા, સામે દેવર્ષિ નારદ મળ્યા. તો નારદજીના મુખ ઉપર કરુણા હતી, વિષાદ હતો. રડવા જેવા નારદજી લાગતા હતા. આંખમાં આંસુ આવવાની તૈયારી જેવું ઉદાસ વદન છે. કથમ મુખ કૃતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે તત્ર કૃતશ્ચા ગમનમ. નારદજીના વદન ઉપર ઉદાસીનતા હતી, નિરાશ વદન હતું. સનત કુમારે જોયું નારદજીના ચહેરા ઉપર ઉદાસીનતા વ્યાપી છે, ચિંતાતુર છે. વંદન કર્યા સામસામા. દેવર્ષિ
આ મુખાકૃતિ તો સતત પ્રભુની સમીપ રહેવા વાળા આપના વદન ઉપર આ ચિંતા શાની? કથમ બ્રહ્મન્મુખ કૃતશ્ચિંતાતુર ભવાન. શું કામ ચિંતામાં છો? કેમ ચિંતામાં છો? ધ્યાન से सुने. નારદજીને વળી ચિંતા શાની? સંતોને કોઈ દિવસ પોતાની ચિંતા હોતી નથી. એ સંતો રમેશ, સાચા સંતો મારી તમારી ચિંતા કર્યા કરે છે. એમને શું ફિકર? એમને કઈ ફિકર? નારદજીની કઈ ચિંતા? આ સનત કુમારો આ બદ્રિકાશ્રમમાં વિશાળ ક્ષેત્રમાં નારદજીના ચહેરા ઉપર વ્યાપેલી એ ચિંતા જોઈને નારદજીને પૂછે, એમની કઈ ચિંતા? એમની કઈ ફિકર? ફિકર સબકો ખા ગઈ, फीकर सबको खा गई, फीकर सबकी पीर, फीकर की जो फाकी करे उसका नाम फकीर. આ તો સંત કયો? ફિકર તો એ નહીં હોય મારી ને તમારી, આ જગતની, આ દુનિયાની. फीकर सबको खा गई, फीकर की सब पीर, फीकर की जो फाकी करे उसका नाम. સંત કુમારના પ્રશ્નોનો ભાવ છે કે આપને શાની ચિંતા મહારાજ? તમે તો ફિકરની ફાકી કરી જાઓ એવા મહાન સંત, અને તમારા વદનમાં આટલી બધી ચિંતા. શું ચિંતા છે? શાની ચિંતા કરો છો? દેવર્ષિ નારદ કહેવા લાગ્યા સનત કુમારોને, એ સનત કુમારો, મેં સાંભળ્યું હતું કે આ પૃથ્વી, આ ધરા, આ મહી બહુ અતિ ઉત્તમ છે. મેં એના ખૂબ વખાણ સાંભળ્યા. એક વખત હું બ્રહ્મલોક, મહલોક, તપલોક, જનલોક કરતા કરતા હું આ પૃથ્વી ઉપર આવ્યો. મને એમ થયું કે લાવું હું પણ પૃથ્વી જોઉં, કેવી છે પૃથ્વી, કેવી છે આ ધરા. હાથમાં વીણા નારાયણ 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 કરતો કરતો હું વિચરણ કરતો હતો. તો પૃથ્વીમાં મેં જઈને જોયું કે એની પૃથ્વીની દશા કડી કાળ ચાલતો હતો, કળિયુગ ચાલતો હતો. મને ક્યાંય ચેન ન પડ્યું, મને ક્યાંય શાંતિ ન મળી. હું પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુ બંધ અનેક તીર્થોમાં ફર્યો, પણ મને ક્યાંય શાંતિ ન મળી. મને ક્યાંય સંતોષ ન થયો. મેં ખૂબ વખાણ સાંભળ્યા હતા, પણ મેં ક્યાંય સારું ન જોયું. કારણ કે કળિયુગ એના પરમ મિત્ર ધર્મની સાથે સમગ્ર પૃથ્વી ઉપર વ્યાપી ગયો હતો. શું જોયું મેં? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. કળિયુગ ને આ ધર્મના પ્રભાવે
ક્યાંય સત્ય નહોતું, ક્યાંય તપ નહોતું, ક્યાંય પવિત્રતા નહોતી, ક્યાંય દાન નહોતું. ધર્મના 4 ચરણ: સત્ય, તપ, પવિત્રતા અને દયા. પણ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. કાંઈ નથી. દાનને બદલે લોકોની અંદર લોભ હતો. બસ લોકો એક જ વિચાર કરે, ક્યાંથી મેળવું, આમથી લઈ લો, આમ લઈ લો, આમ લઈ લો. કોઈ સંબંધો નહીં, ક્યાંય સત્ય નહીં, ક્યાંય તપ નહીં, ક્યાંય પવિત્રતા નહીં, કોઈ દયા નહીં. અને લોકો કેવા? ઉદરમ ભરીને જીવા વરાકા કુટભાસી. બસ પેટ ક્યાંથી મળે, બસ આપણું ભરાઈ ગયું એટલે બસ. બહુ મોટું વર્ણન છે, સમય આવે આપણે બહુ ચર્ચા કર્યું અને બધા આપણે જોઈએ છીએ. અત્યારે આની બહુ ચર્ચા કરવા જેવી નથી કે આપણે કેવા છીએ. એ વર્ણન છે આ ભાગવતનું. અત્યારે આપણું જીવન કેવું, કોઈનો નથી અત્યારે. બસ મારું ભરાયું એટલે બસ પૂરું. બીજાનું જે થવું, નુકસાન કરીને પણ આપણે પૈસા મેળવવા. સામે વ્યક્તિનું ગમે એટલું નુકસાન થાય એ તરફ આપણે દ્રષ્ટિપાત નથી કરતા. આપણું ઉદર ભરાય. એ જ શ્લોક આપ્યો કે ઉદરમ ભરીણ્યો જીવા. પોતાનું ઉદર ભરે, બાકી જે થવું હોય તે થાય. ઘણું બધું વર્ણન છે. લોકો આળસુ છે, પ્રમાદી છે. ક્યાંય ધર્મ નહીં. ધર્મની ખાલી વાતો, ધર્મની ખાલી ચર્ચાઓ. વિરક્ત અપગ્રહીઓ હોવાને લીધે સર્વપ્રગ્રહી થયા. નારદજી કહે છે સનત કુમારોને કે આ કડી કાળમાં ક્યાંય ધર્મ ન જોયો, સત્ય ન જોયું, તપ ન જોયું, પવિત્રતા ન જોઈ, દયા ન જોઈ. હું ફરતો ચારે બાજુ ફર્યો. તરુણી પ્રભુતા ગે શ્યાલકો બુદ્ધિદાયક. અને બહુ મોટું વર્ણન છે. કન્યા વિક્રીણો લોભા દંપતી નામ ચ કલ્પકમ. કન્યા વિક્રયની વાત બતાવી. કન્યાના રૂપિયા લઈ લે. ફરતો તીર્થો કરતો આશ્રમો રૂંધાયા. કોઈ યોગી નથી, કોઈ જ્ઞાની નથી, કોઈ સત્પુરુષ નથી. કળિયુગના દોષ જોતો નારદજી સનત કુમારોને કહે છે કે હું યમુનાના કિનારે આવ્યો. મને એમ કે ભક્તિ મહારાણી છે, એના કિનારા ઉપર તો કંઈક મને ધર્મ જોવા મળશે, મને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું જોવા મળે. એટલા માટે યામુનમ તટમાનનો યત્ર લીલા હરે ભૂત. હું યમુનાના તટ ઉપર આવ્યો તો યમુનાના તટ ઉપર મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી રડી રહી હતી. એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં પડ્યા છે. એની સેવા કરે છે. એને જગાડવાનો બંને પુરુષોને પ્રયત્ન કરે છે આ સ્ત્રી. અને કોઈ પોતાનું રક્ષણ કરે એમ ચારે દિશાઓમાં એ જોઈ રહી છે.
બીજી દાસીઓ પણ સેવા કરે છે. તરુણી ઘણી દુઃખી છે. અને ત્યાં નારાયણ નારાયણ કરતો કરતો હું નજીક આવ્યો અને એનું ધ્યાન મારા તરફ ગયું એ સ્ત્રીનું. અને તરત જ એ સ્ત્રી બોલી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંદામપિ નાશય મચ્ચિન્ના ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધો, થોડી વાર થોભી જાઓ, મારી ચિંતાનો નાશ કરો. બીજાના કાર્યને સાધે એનું નામ સાધુ. સાધુ એટલે બીજાના કાર્યને સાધુ. આમાં શબ્દ વાપર્યો છે સાધો. સાધુ એ સાધુ, જે સીધો એ સાધુ, જેનું જીવન સરળ, જેના જીવનમાં કઈ છલ છિદ્ર ન હોય, સરળ સ્વભાવ નમ્ર કુટિલ, જેનો સ્વભાવ સરળ એ સાધુ. એટલા માટે સ્ત્રીને પણ આ નારદજીમાં આ ગુણો દેખાયા અને એટલા માટે એમણે કહે, હે સાધો ક્ષણમ તિષ્ઠ, થોડી વાર થોભો. નારદજી કહે કે હું બાજુમાં ગયો, મેં સ્ત્રીને પૂછ્યું, આપ કોણ? તમારી બાજુમાં સૂતેલા એ કોણ? અને પોતાનો પરિચય કરાવ્યો છે. મારું નામ ભક્તિ છે. અને પોતાની વાત કરતા કરતા પોતાના ઉત્પત્તિની કથા કરી. અહીં ઉત્પત્તિની કથા, ઉત્પન્ન દ્રવિડે સાહમ બુદ્ધિ કર્ણાટકી ગા, આવું લખ્યું. મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં છે. જોજો, એક સ્વાભાવિક વસ્તુ છે કે આપણે સ્ત્રીને કોઈ પૂછીએ ને કે તમે કોણ, ભલે 90 વર્ષના માજી હોય તો કહે છે કે મારું પિયર અહીંયા. 90 વર્ષના પોતરાના છોકરા થઈ ગયા હોય તો એ સ્ત્રીને જ્યારે આપણે પૂછીએ ને કે તમે કોણ, એમને આપણે પરિચય જ્યારે પૂછીએ ત્યારે એ પહેલાં પોતાના પિયરનો પરિચય આપશે, પછી સાસરાનો. આ નિયમ છે. ભક્તિ મહારાણી એવું જ કર્યું. હંમેશા એ 100 વર્ષના માજી થાય ને તો એને પિયર વાળું હોય, એ પેલી પિયરની જ વાત કરશે કે હું ફલાણાની દીકરી, ફલાણું મારું ગામ. નારદજીએ જ્યારે પહેલા પરિચય પૂછ્યો અને ત્યારે એમણે એમ કહ્યું કે હું, મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં અને ભક્તિ મહારાણીનું પિયર છે દ્રવિડ દેશ, દક્ષિણ. જો હવે આચાર્યો ત્યાંથી જાય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, આ આચાર્ય પરંપરા કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી, પણ ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવી, ગુર્જર પ્રદેશમાં આવી તો હું જીર્ણ થઈ ગઈ. આવું ભક્તિએ કીધું. એટલે ગુર્જર પ્રદેશ એટલે ઘણો મોટો, એટલે ખાલી ગુજરાત નહીં, ગુર્જર આખું રાજસ્થાન, ગુજરાત, ત્યારે જે અખંડ ભારતમાં એ ગુર્જર પ્રદેશ હતો, ત્યાં ભક્તિ એમ કહે કે હું જીર્ણ થઈ. મારા પુત્રો બેભાન થયા પછી મને વિચાર થયો કે આ ઘરડા થઈ ગયેલા મારા એ પુત્રો, જ્ઞાન, આ મારા દીકરા છે, આ જ્ઞાન છે, આ વૈરાગ્ય છે, અને હું લઈને યમુનાના તટ ઉપર આવી. મને એમ કે હું અહીં યમુનાના તટ ઉપર આવીશ, મારા દીકરાઓ જાગૃત થશે, હું પુષ્ટ બનીશ, આનંદિત બનીશ. મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ એ જાગૃત ન થયા. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે. હવે હું આ સ્થાન છોડીને ક્યાં જાઉં? માટે હે મહારાજ,
મારા જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થાય, જાગૃત થાય એવો કોઈ ઉપાય આપ કરો. પોતાની આખી કથા ભક્તિ મહારાણીએ એ નારદજીને કહી છે. નારદજી એને સમજાવી, એને સમજ આપી કે આમાં તમારો દોષ નથી, અત્યારે કળીકાળ ચાલે છે, કળિયુગનો સમય છે અને એટલા માટે સત્ય, તપ, પવિત્રતા, દયા બધું લુપ્ત થયું છે. તમારા એ પુત્રો જરૂર જાગૃત થશે. આપણે પ્રયત્ન કરી અને એ સનત કુમારોને આજ નારદજી કહે છે કે મેં ઘણા બધા પ્રયત્ન કર્યા. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે એ કાનમાં નારદજીએ પોતાનું મુખ લઈ અને શબ્દો કહ્યા. જ્ઞાન પ્રબુદ્ધ્યામ શીઘ્ર વૈરાગ્ય પ્રબુદ્ધામ. હે જ્ઞાન જાગૃત થાવ, વૈરાગ્ય જાગૃત થાવ. વેદ વેદાંતના ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા, પણ જ્ઞાન વૈરાગ્ય આમ થોડાક ઊભા થાય, ઊભા રહીને બગાહા ખાઈને વળી પાછા સુઈ જાય. મહાત્માની આ કથાને આપણે સમજવી. કદાચ હું અને તમે વેદ વેદાંતના બોધ આપણી પાસે કરવામાં આવશે, ગીતાના પાઠ આપણે સતત કરતા હશું, તો મારા ને તમારા જ્ઞાન અને વૈરાગ્ય ક્ષણિક જાગૃત થાય અને વળી પાછા સુઈ જાય. આ વાંધો છે. કથામાં બેઠા હોય ત્યારે આપણને એમ જ થાય કે આ એટલું બધું જ્ઞાન આવી જાય ને એટલું બધું વૈરાગ્ય, આ બધું ખોટું છે, ન કરવું જોઈએ, ભક્તિ જ કરવી જોઈએ, એ જ સાચું છે, ભેગું કાંઈ આવતું નથી ને આવવાનું નથી, આપણે આપણું સાર્થક કરવું જોઈએ. આવું અને કોણ નથી જાણતા? બધા જાણીએ છીએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય. જ્યાં કથાના મંડપથી બહાર ગયા, હરિદ્વારમાં મહિનો રહ્યા હોય ત્યારે તો એટલા બધા આપણો વૈરાગ્ય આવી ગયો, જ્ઞાન એટલો બધો પ્રવૃત્ત થઈ ગયો. જેવા ઘરે આવે બધું ભૂલાય છે. એ છોકરા બેટા તે આ ન કર્યું, હું અઠવાડિયા મહિનો એક ગયો એમાં તો તે બધું વેરવી કરી નાખે. વળી પાછો એ જ મોહ, એ જ માયા, એ જ મમત્વ. ક્યાં ગયું આપણું જ્ઞાન, ક્યાં ગયું આપણું વૈરાગ્ય? વેદ વેદાંતના ઘોષ, ગીતા પાઠ, એનાથી કદાચ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય, પણ વળી પાછા મૂર્છિત થઈ જાય. નારદજી અનેક જાતના પ્રયત્નો કર્યા પણ જાગૃત ન થયા. અને ત્યારે નારદજી નિરાશ, અને ત્યારે એક આકાશવાણી થઈ ગઈ, હે નારદ, તમારો શ્રમ એને નહીં જાય, પણ આના માટે તમારે કોઈ સત્કર્મ કરવું પડશે. સત્કર્મ કરશો તો ભક્તિ પુષ્ટ થશે, જ્ઞાન વૈરાગ્ય સંપૂર્ણ થયા જાગૃત થશે. અને આજ નારદે સંત કુમાર, હું પછી તો બધે ફર્યો કે સત્કર્મ કયું, સત્કર્મ કયું, સત્કર્મ કયું. હે સનત કુમારો, હું એ પૂછું છું કે મારું એ મને કયું આકાશવાણી થઈ, એ સત્કર્મ કયું? સનત કુમારો કહે કે ઓહો નારદ, આ ચિંતા છે. નારદજીની ચિંતા સાચી હતી. નારદજીની ચિંતા મારા તમારા માટે હતી. સર્વજન હિતાય, સર્વ લોકોના હિતાર્થે એ વિચારતા હતા. અને ત્યારે સનત કુમારો કહ્યું કે સત્કર્મ હું બતાવીશ. એક સંતની સાથે એક બીજા સંતનું મિલન થયું છે. હવે ધીરે 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 સત્સંગ પેદા થવાનો. એ જ વખતે આપણે કથા કરવી પડશે. આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરીએ. ગંગાજીના કિનારે ગયા છે. શીત મંદ સુગંધ પવન વાય છે. આનંદ તટ છે. ગંગા પક્ષે જ્ઞાન છે. જ્ઞાનની આનંદમય અવસ્થામાં આ ભગવત ચર્ચા હવે શરૂ થવાની છે. માણસ નિજાનંદની મસ્તીમાં હોય ત્યારે ભગવત કથા વાર્તા થાય.
પેલું તો નિરાનંદની મસ્તી હોવી જોઈએ, તો જ હું અને તમે આ ભાગવત કથા સાંભળી શકીએ. ભીતરમાં એક તો મસ્તી હોવી જોઈએ, તો ગાઈ શકીએ, સાંભળી શકીએ. અને એ આનંદ આપી શકે. આનંદનો તટ છે. ગંગાના કિનારે ચાલ્યા અને આજ સત્સંગ શરૂ થવાનો છે. નારદજી ધન્ય ધન્ય છે. જન્મ જન્માંતરનું આજે ભાગ્ય ઉદય થવાનો છે. સત્સંગ મળે ને એટલે વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય. સૂર્ય ઉગે એટલે મોહ અને અજ્ઞાન રૂપી અંધકાર ધીરે 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 ચાલ્યો જાય. મને તમને મુક્તિની પ્રાપ્તિ થાય. ધન્ય છે આ વાઘાણી પરિવાર. કારણ કે આ સત્સંગ એમને નથી મળતો, મહાત્મામાં એ બતાવ્યું. આપણે એમ કહીએ કે આ બસ આયોજન થઈ ગયા, રૂપિયા ભેગા થઈ ગયા ને આપણે કરી લઈએ. ના, એને સત્સંગ પ્રાપ્ત થતો નથી. નારદજી જેવા સમર્થ ને એમને જ્યારે સનત કુમારો, એક તો ત્યાં એક આનંદ ઘાટ નિર્માણ થાય. અને બીજું આપણે બધા સમજીએ, ભાગ્યોદયન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં તલભતે પુરુષો યદાવે. જ્યારે મારો તમારો ભાગ્યનો ઉદય થાય ને ત્યારે આ સત્સંગની પ્રાપ્તિ થાય. એમને મફતમાં સત્સંગ નથી મળતો. અજ્ઞાન હેતુ કૃત મોહ મધાંકાર નાશમ વિધાય હિતદયતે વિવેક. ભાગ્યોદયન બહ જન્મ સમર્જિતેન. મારા તમારા જીવનમાંથી સત્સંગ ભાગ્યનો ઉદય થાય ત્યારે પ્રાપ્ત થાય. એ ગંગાના તટ ઉપર આજ ભાગ્યનો ઉદય થવાનો છે. વક્તા છે સનત કુમારો, શ્રોતા છે નારદજી. અને જ્યાં આ સમાચાર મળ્યા, આ કથા આપણને આમંત્રણ મળે અને જઈએ એમ નહીં. નિયમ તો એવો છે કે આપણને જ્યાં જાણ થાય કે અહીં સત્સંગ થાય છે, અહીં કથા થાય છે, ત્યાં અવશ્ય આપણે પહોંચી જવું જોઈએ. એમ આપણું આ મહાત્મા કહે છે. અહીંયા ગંગાના તટ ઉપર જ્યારે સનત કુમારો એ નારદજીની પાસે શ્રીમદ ભાગવતની શરૂઆત કરે અને એ જ વખતે ત્યાં અનેક લોકોને ખબર પડી કે દેવર્ષિ નારદ આયોજક છે, સનત કુમાર વક્તા છે. લોકો લાભાન્વિત થવા માટે, સત્સંગનો લાભ લેવા માટે એ પોતપોતાના સર્વ કામો છોડીને, આપણે ક્યારે જઈએ કથામાં, બધા કામ આટોપીને આવા થોડું કામ કરીને પછી જાઉં. પણ કથામાં બધા કામો છોડીને જવું જોઈએ. મહાન સંમેલન છે, મહાન ભગવત સમુદાય ભેગો થયો છે. અને ત્યારે ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, સાકર, ભૃગુપુત્ર, અત્રિ, પીપલાદ, યોગેશ્વર વ્યાસ, અરે પરાશર, છાયાસુખ, જાંજલી, જુન્હુ, બધા ઋષિઓ આવ્યા. એવું લખ્યું, બધા, કોઈ બાકી નથી. ક્યાંય એમને આમંત્રણ પત્રિકા નથી. પણ જ્યાં અને એ તો જ્ઞાની છે ભાઈ,
એ તો ભગવાનનો સાક્ષાત કરે એમને વળી કથામાં જવાની ક્યાં જરૂર? શા માટે આવ્યા છે? નિજાનંદ માટે. આ કથા શેના માટે છે? આનંદ માટે. ક્યાં થાય છે? આનંદ ઘાટ ઉપર. અને કથામાંથી શું મળે છે? આનંદ મળે છે. એટલા માટે એવું ઘણા કે હવે મારે ક્યાં કથા સાંભળે, હું બધા મને ખબર છે ભાગવતનો એક એક અધ્યાય જાણું છું, એક એક શ્લોકને હું સમજું, 18,000માં મને બધી ખબર, એના તત્વને જાણું છું. મારે કથામાં ક્યાં જવાનું છે? ઓલો આવ્યો સામાન્ય માનવી એ કથા કરશે, એમાં હું શું આપું? વિચાર કરો કે કથાના રચયિતા વ્યાસ, એમના પિતા શ્રી પરાશર, અરે ભૃગુ તો મહાન ઋષિ, બધા આવ્યા. જ્યાં ખાલી સમાચાર સાંભળ્યા કે વક્તા સૌનિકાદિક ઋષિ અને આયોજક નારદ, અને ત્યાં ભૃગુ વશિષ્ઠ વનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલ દેવરાતો રામસ્તથા ગાદિસુતસ્ત સાકલો મુકુંદ પુત્રાત જીતી બલાદા. બધા મહાન સંમેલન થયું. સનત કુમારે મહિમા વર્ણ્યો અને સુંદર મજાનું ભાગવતની શરૂઆત કરી. નથી લાગતું કે આ ભાગવત સેવા જેવી છે? આ સેવા જેવી છે ભાઈ. એવા મહાન ઋષિઓ વગર આમંત્રણે કથામાં, તો આપણા આંગણે જ્યારે આખા વાઘાણી પરિવારે આવું સુંદર મજાનું આયોજન કર્યું છે ને ભાઈ, તો આ કથાનું રસપાન કરીએ, કરવા જેવું છે, લેવા જેવો છે. આ રસ, આ આનંદ મેળવવા જેવો છે. આમાં મોજ છે, મોજ છે. વારંવાર કહેતો આવીશ ને કહીશ કે સદા સૈવ્યા, સદા સૈવ્યા, સદા સૈવ્યા, સદા સૈવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવેણ માત્રેણ હરિસ્થિતમ સમાસહે. સદા સેવન કરવા જેવી આ કથા છે. ખાલી શ્રવણ કરવાથી મારી તમારી મુક્તિ થઈ જાય. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિ દાને ગર્જતી. એક જ આ અમારું ભાગવત શાસ્ત્ર એમ ગર્જના કરે સિંહ જેવી કે મુક્તિને આપે છે. એક જ આ શાસ્ત્ર માટે પીવો, આ રસ પીવા જેવો છે, પીવા જેવો રસ છે. દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતો. જેટલું મહાત્મામાં કેવું એટલું ઓછું પડે. બહુ સમય નથી આપણી પાસે કે ભાગવત શું છે. હવે બધા આમળો દેવતાઓ અમૃતના કુંભ લઈને આવ્યા હતા કે અમને અમૃત આપીએ, તમે અમને કથા અમૃત આપો. દેવોને દુર્લભ છે આ કથા. આપણે આંગણામાં કથા વંચાતી હોય, બાજુમાં વંચાતી કે હવે જાય છે, હમણાં જવાય છે, તો ચાલુ શું છે ને, હાજ સુધી માટો મારશું. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્તાનિતમ વ્રજેત. એ જ્ઞાન વૈરાગ્યને પુષ્ટ કરે છે, મારી તમારી ભક્તિને વૃદ્ધિ કરે છે. અને ત્યારે એ કથામાં જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થયા છે, ભક્તિ નાચવા લાગી છે. આ જ્ઞાન અને વૈરાગ્ય મારા તમારા જે બેભાન થયેલા સુતેલા શું કારણમાં? સાદી ભાષામાં જો આપણે કહીએ તો અંદર મારામ તમારામાં જ્ઞાન અને વૈરાગ્ય સુસુપ્ત છે, બેભાન થયેલા છે. ભક્તિ હેરાન પરેશાન. કદાચ આપણે ભક્તિ કરતા હોય તો એ લુખી ભક્તિ છે,
તો મારા ને તમારા જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે, ભક્તિને પ્રબળ કરવા માટે આ ભગવત કથા જરૂરી છે. બસ આટલું. મહાત્મામાં એક બીજી પણ કથા આવે છે. તુંગભદ્ર તટે, તુંગભદ્ર નદીના કિનારે ગામમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ છે, ધર્મવૃત્તિવાળો છે, શ્રેષ્ઠ કાર્ય કરે છે. એની એક પત્ની છે, એનું નામ છે ધૂંધલી. પણ એ ધૂંધલીનો સ્વભાવ થોડોક નેષ્ઠ છે. આપણે બધા આ કથા સાંભળી છે, સવિસ્તાર ગવાનો વાત આપણે સાંભળીએ છીએ. આ કથા કે એ લોક વાર્તા કુરા પ્રાયસો જલ્પિકા, તો થોડું વર્તન કરવાવાળી, કર્કશ, આખો દી કૂથલીમાં રચનારી. આત્મદેવ ભોળો છે, ધૂંધલી કેવી છે? કર્કશ છે, કોકની કૂથલી કરવાવાળી. રહે છે ક્યાં? તુંગભદ્રાને કિનારે. આ આપણી કથા છે, ધ્યાનથી સાંભળીએ. આ કથા બીજા કોઈની નહીં, મારી ને તમારી કથા. આ તુંગભદ્રાના આપણે આ માનવ શરીર, એ માનવ શરીરમાં આ મારો ને તમારો આત્મા છે ને બહુ ભોળો છે. કરુણા એ છે કે આપણે આત્માનું કીધું કરતા નથી. ધૂંધલી એ બુદ્ધિ છે, અને બુદ્ધિ છે ને હંમેશા તર્ક વિતર્ક જ કરે. એ પારકી પંચાયતમાં જ રહેતી હોય. બુદ્ધિ કોઈ દિવસ સારું વિચારે જ નહીં. એટલે અમારા સ્વામી રામતીર્થ તો એમ કહે કે બુદ્ધિ કી કિતાબ મેને ગંગા મેં ફેંક દી. અતિ બુદ્ધિશાળી માણસ ઉલટાનો હેરાન થઈ જાય. અવડી જો આપણે હર હંમેશ કહેતા આવીએ છીએ ને કહેતો રહીશ કે આપણી પાસે એટલી બધી બુદ્ધિ છે. અત્યારે તો એટલું બધું 3 વર્ષનું છોકરું ટેલેન્ટ છે. બોલો, વિચાર કરો, આટલી બધી બુદ્ધિનો વિકાસ થયો. અને બીજા કેવા બુદ્ધિશાળીઓ હોય, મેમ આપણને આમ કમાલ, આપણને વિચાર થાય કે આટલી બધી બુદ્ધિ એટલી બધી વધી, એટલી બધી ધૂંધલી વધી, પણ એ બુદ્ધિ ક્યાં વાપરે છે બધા? કેના કાન કેવી રીતે કાપવા એમાં. આ બધા સારી બુદ્ધિ વાપરે સાહેબ, ધર્મની મેરા ભાત મહાન બની જાય, ધર્મની ઉન્નતિ આવી જાય, ધર્મમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ જાય. પણ જેવી ઓલી બુદ્ધિ એવી છે ને, જ્યાં ત્યાં આપણે બુદ્ધિનો દુરુપયોગ જ કરીએ છીએ. બુદ્ધિશાળી બહુ, અત્યારનો સમય તો ખરેખર બહુ સારો છે, બધા ટેલેન્ટ છે. ને યોગ્ય રીતે, યોગ્ય જો બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો વાંધો ના આવે. પણ મારી ને તમારી બુદ્ધિ કોઈકની કૂથલી કરવામાં, કોઈકની ઈર્ષા કરવામાં, કોઈકને નીચે પાડવામાં, એટલા માટે ધૂંધલી એ બુદ્ધિ છે. અને બુદ્ધિ આત્મદેવ ઘોડો છે, પતિ પત્ની રહે છે, ધન દોલત પૈસા રૂપિયા ઘણું બધું છે, સંતાન નથી. દરેક મા બાપને, દરેકને ઈચ્છા હોય કે મારે કંઈ સંતાનની પ્રાપ્તિ થાય. દિવસો પસાર થવા લાગ્યા, પણ પુત્ર નથી, કોઈ સંતાન નથી. ઘરમાં આંગણામાં ગાય બાંધેલી છે, ગાય પણ વિયાતી નથી. વૃક્ષ છે, એ વૃક્ષ પણ ફળ આપતું નથી. અને ત્યારે જેને સંતાન ન હોય એ બધાએ પ્રયત્નો કરે. અહીંયા ભાગવતમાં લખ્યું છે કે આત્મદેવે બધાએ પ્રયત્નો કર્યા. હરિવંશ વંચાવ્યો, સપ્તસતીના પાઠ વંચાવ્યા, મા રાંદલને યાદ કર્યા. હવે ઘણી વખત આપણે સંતાન પ્રાપ્તિ માટે બધા પ્રયત્નો તો કરતા હોય,
કારણ કે માણસના મનની અંદર એવું હોય કે મારું આ વાંઝિયા મેણું છે, વાંઝિયા મેણું થોડુંક એમાં મેણાય લાગે, વહમું લાગે. એટલા માટે આત્મદેવ અનેક પ્રકારના પોતાની સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. ઘૂટું છે મારું આંગણું, હે ઘૂટું છે મારું આંગણું, એનો પગલી પારનાર ખોડાનો ખૂંદનાર, જોને જના દે માં ભાંજિયા મેણા છે મારી જોયલા, હે માં ભાંજિયા મેણા છે મારી જોયલા. દરેક પ્રયત્ન કરતા હોય રાંદલને યાદ કરીએ માને, હે માં વાંઝિયા મેળું દોયલું છે, મારે સંતાન જોઈએ છે. આત્મદેવ પણ આત્મચિંતન કરે, મને કયા હિસાબે સંતાનની પ્રાપ્તિ થાય. હરિવંશ વંચાયો, સપ્તસતીના પાઠ રાંદલ ચડાવ્યા. મને સંતાન આપો. ઘડીને હું તો ઊભી રહી, ઘડીને હું તો ઊભી થઈ, ઘડીને રોટલા ઘડીને હું તો ઊભી થઈ, મેળા માડી દોયલા, હો યાર મેળા માડી દોયલા. વાંઝિયા મેણું દોયલું છે. આત્મદેવ આત્મચિંતન કરે. મને પુત્રની પ્રાપ્તિ થાય. પુત્ર વગરનું જીવન શું કામનું? અને એટલા માટે આત્મદેવ બધા પ્રયત્ન કર્યા, નાકામયાબ રહ્યો. અને છેલ્લે એક નિર્ણય લીધો, મારે જો પુત્ર ન હોય તો મારે જીવવાનો કોઈ અર્થ નથી. જીવીને મારે શું કરવું? એટલા માટે મરવાની તૈયારી કરી છે. હું મોતને ભેટું. એટલા માટે સર્વસ્વનો ત્યાગ કરી વન તરફ પ્રયાણ કર્યું. હું મૃત્યુને પામ્યું. સતસંગ અને ક્યાંય ચેન નહોતું પડતું. ચાલ્યો જાય છે. એમાં કોઈ સંતને જોયા. ધ્યાનથી આપણે સમજીએ કે બાપ જીવન છે, જીવનમાં કોઈ દુઃખ આવે ને ત્યારે દુઃખ જેની તેની પાસે આપણે ગાવાની બહુ જરૂર નથી. મારી તમારી કરુણા એ છે કે આપણે દુઃખો જ્યાં ત્યાં ગાઈએ છીએ, જ્યાં ત્યાં કહ્યા કરીએ છીએ. કોઈ દુઃખો મારા તમારા લેવાના નથી. જીવન છે,
જીવનમાં હર વ્યક્તિને કઈ ને કોઈ દુઃખો તો આવવાના જ, એક ક્રમ છે, નિયમ છે. આ સંસાર સાગરમાં દુઃખો આવે. અમારું ભાગવત, અમારું રામચરિત માનસ એમ કહે કે જીવનમાં કોઈ બાપ દુઃખ પડે ના, દુઃખ કોને કહેવાય? દશરથ મહારાજા એની ચોથી અવસ્થા થવા આવી, એકાંતમાં બેઠા છે અને એમના મનની અંદર જ્યારે એમને ગ્લાનિ થઈ કે મારે ત્રણ રાડીઓ, મારી ચોથી અવસ્થા, મારે પુત્ર નથી, આ લોકો કઈ કહી શકતા નથી, મને રાણીઓ કહી શકતી નથી, મારા રાજભવનની આ દિવાલો પુત્રના રુદનને ઝંખે, પુત્ર નથી, શું કરું, શું કરું? ત્યારે એ જ વખતે અમારા ભારત સમ્રાટ ચક્રવર્તી રાજા દશરથ મહારાજા ખુલ્લા પગે, રામચરિત માનસ સાંભળ્યું છે, ક્યાં ગયા? એ જ વખતે એ ખુલ્લા પગે મારા દશરથ મહારાજ, આ દુઃખો જ્યાં ત્યાં ન ગવાય. મારી તમારી શેરીમાં ઊભા ઊભા આપણે ગાતા હોય, શું આપણે કોઈ દુઃખો લઈ લેશે? બજારમાં ઊભા ઊભા આપણે દુઃખો ગા, ઉલટાનું મીઠું મરચું ભભરાવીને દુઃખોને વધારવા વાળું આ જગત છે. દુઃખો કહેવા માટે ભગવાનની પાસે ગઈ, મા ચામુંડાને કહી કે મા ચામુંડા, મારા દુઃખોનું તું નિવારણ કરજે, અથવા તો અમારા દશરથ મહારાજા ગુરુ ગ્રહ તુરત મહિપા, ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ગુરુ ગ્રહ ગયે એ જ વખતે ખુલ્લા પગે ગુરુના ગુરુ હોય તો વશિષ્ઠ મહારાજની પાસે આજ આ સમ્રાટ ચક્રવર્તી રાજા ગુરુજીની પાસે જાય છે. દુઃખો કોઈ ગુરુની પાસે કહેવાય. ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, 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 ગુરુ ગ્રહ ગુરુ ગ્રહ ગયે ભૂતપુરત મહિપા. એ જ વખતે કહેવાનો ભાવાર્થ, જીવન છે બાપ, જીવનમાં કોઈ દુઃખો પડે તો આપણા દુઃખો માં ચામુંડાને કહીએ, ભગવાન ઠાકોરજીને કહીએ, કોઈ સદગુરુની પાસે દુઃખોનું વર્ણન કરીએ, દુઃખોનું જરૂર નિવારણ થશે. બાકી લોકોની પાસે દુઃખો ગાવા જેવા નથી. ને એટલા માટે આત્મદેવે વિચાર કર્યો કે હું દુઃખી છું, મારે જ્યાં ત્યાં દુઃખો ગાવા, એના કરતા કોઈ સંત છે તો સંતની પાસે જાઉં, મને દુઃખમાંથી કંઈ શાંતિ મળશે. સંતના ચરણોમાં વંદન કર્યા છે.
આત્મદેવ કહે છે કે બાપુ હું મૃત્યુને ભેટવા જઈ રહ્યો છું, મારે જીવવાનો કોઈ અર્થ નથી, મારે સંતાન નથી. બહુ સારો સંવાદ છે મહાત્મામાં. એ સંત પણ એમ કહે કે એ આત્મદેવ તારે સંતાન નથી, એમાંય કંઈક ભગવાનની કંઈ પ્રેરણા હશે, બધું તારા હાથે વાપરવાનું લખ્યું છે, તું વાપર ને. તો તું ભક્તિ કર, જે તારી પાસે ઘણું બધું ધન દોલત વૈભવ છે એને તું સત્કર્મમાં વાપર. વળી પાછા એમ કે બાપુ પુત્ર વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી, સદગતિ નથી મળતી. તો આવું તને વળી કોણે કીધું? એવું હોઈ શકે નહીં. તો બધા સ્વર્ગમાં જ જાય ને, 8 દીકરાનો બાપ હોય નરકમાં ગયો હોય, એ ઘણી 8 હોય તોય. જો પુત્રથી જ જો બધાને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય, ઘણી બધી રીતે સમજાવ્યો છે કે ભાઈ તું તારી જે હઠ છે એ ખોટી હઠ છે, આ હઠ છોડી દે. નહીં બાપુ મને પુત્ર તો જોઈએ જ છે. અને જ્યારે ઘણો બધો આગ્રહ કર્યો ત્યારે સંતને દયા આવી છે, પોતાની ઝોલીમાંથી એક ફળ કાઢી અને આપ્યું કે લે, આ તારી પત્નીને તું ખવડાવજે, તારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. હરખાતો આનંદિત થતો આત્મદેવ પોતાના ઘેર આવ્યો અને એ ફળ પોતાની પત્ની ધૂંધલીને આપ્યું. લે આ ફળ, અને સંતે આપ્યું છે, આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. ધૂંધલીના હાથમાં ફળ આવ્યું ને તો કારણ કે બુદ્ધિ છે ને, તર્ક વિતર્ક કરે. ભાગવતમાં દિવ્ય વર્ણન છે કે આ ફળ ખાઈશ, હું સગર્ભા થઈશ, મારે અનેક જાતના દુઃખો ભોગવવા પડશે, કદાચ ચોર લૂંટાર આવે ને ભાગવામાં હું ભાગી ન શકું, નણંદબા આવે તો કેટલું બધું લઈ જાય, આવું લખ્યું છે. બુદ્ધિ તો બધું વિચારે બાપ. અને આપણી બુદ્ધિ કેવી છે ખબર છે? ફળ જોઈએ છે, પુત્ર જોઈએ, એને પુત્ર જોઈએ છે ધૂંધલીને, પુત્ર નથી જોતો એવું નથી, પણ એ ફળની પ્રાપ્તિ માટે જે દુઃખો ભોગવવા પડે ને એ ભોગવવા તૈયાર નથી. આ મારી તમારી બુદ્ધિ. એમને એમ સુખ મળતું હોય ને, હુતા મળી જાય તો મોજ. બાકી એના માટે જે દુઃખો ભોગવવા પડતા હોય એ ભોગવવા હું તમે તૈયાર નથી. એમને મળી જતું હોય તો બધાને એ ફળ લેવું છે. આનું નામ બુદ્ધિ. હાથમાં ફળ, વિચાર કરે. એમાં એની બેન આવી છે. એની બેને કહ્યું કે બેના શું છે? જો ને તારા બંને સાહેબ આ કંઈક ફળ લઈ આવ્યા છે, મને આ બધા દુઃખો થશે. તો કે તું ચિંતા શું કરશે, હું સગર્ભા છું, તારે સંતતિ નથી, મારે સંપત્તિ નથી, આપણે વિનિમય કરીએ. તું મને સંપત્તિ આપજે ને હું તને મારી સંતતિ આપી દઈશ, મારું સંતાન હું તને આપી દઈશ, તું મને રૂપિયા આપજે. જો આ બુદ્ધિની બેન એ પાછું આવું કરે સેટલમેન્ટ. સેટિંગ તો હારામાં હારું કરે અત્યારે થાય છે, આવા ફળ મેળવવા માટે, તાત્કાલિક ફળો મેળવવા. પણ એ કેવું ફળ મળે એ પણ આપણે આગળ ચર્ચા કરશું. નક્કી થયું, તું સગર્ભાનો દેખાવ કર, મારો પુત્ર હું તને આપી દઈશ, તું મને પૈસા આપજે. ધૂંધલી કે હા એ તો બહુ સારું. ફળ હતું જ બાજુ બુદ્ધિ અખતરાય કરે, સંતના અખતરા કરે. આપણી બુદ્ધિ કે આ કેમ છે, સંતમાં શું છે? તો કે આ ફળનો અખતરો કરીએ. મારી ગાય વિયાતી નથી ને, એટલે ગાયને ખવડાવી દઉં. ફળ ખવડાવ્યું ગાયને. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. ધૂંધલીની બેનને પુત્રની પ્રાપ્તિ થઈ છે અહીંયા એ. અને ત્યારે તો બહુ મર્યાદાઓ હતી. સગર્ભા પછી કોઈ પુરુષ વર્ગ તે જઈ એ પણ નાટક કરતી હતી ને એમાં એ ધૂંધલી
એનો પુત્રને આપ્યો અને જાહેરાત કરી કે મારે પુત્રની પ્રાપ્તિ થઈ, પુત્રની પ્રાપ્તિ થઈ. આત્મદેવને જાણ કરો, વધાઈ આપો કે એમને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે. આત્મદેવ બહુ આનંદિત થયો છે, અનેક દાનો આપ્યા, બહુ આનંદમાં છે કે મારે ત્યાં પ્રભુ કૃપાથી, સંત કૃપાથી પુત્રની પ્રાપ્તિ થઈ છે. એ પુત્રનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું છે. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. 3 મહિના વીત્યા ને તો ઓલું જે ફળ ગાયને ખવડાવ્યું હતું એને પણ પુત્રનો જન્મ થયો છે. કાન ગાય જેવા છે. એક આશ્ચર્ય થયું, એ ઓહો મારી ગાય નહીં આવી પણ પુત્ર આવ્યો છે. આજ અતિ આનંદ આત્મદેવને. કાન ગાય જેવા છે, ગોકર્ણ નામ રાખવામાં આવ્યું છે. ધીરે 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 બંને પુત્રો મોટા થવા લાગ્યા છે. ગોકર્ણ જ્ઞાની છે અને ધુંધુકારી ખલ છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની અને ધુંધુકારી મહાખલ. મહાખલ છે. વારંવાર કહીએ છીએ, કહેતા આવીએ છીએ, માની મોટી જવાબદારી છે. દીકરો કેવો હોવો જોઈએ? શિવાજી આ ભારતની માં બનાવે ને ચોર લૂંટારો આ ભારતની માં બનાવે. ધુંધુકારી ખલ થયો કારણ કે એની માં ધૂંધળી છે. ને આપણા દીકરાને આપણા સંત એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. આપણે વાંચીએ પછી કઈ એક માં 100 શિક્ષક. હા હા હકીકત છે. 100 શિક્ષક જે કામ ન કરી શકે એ એક માં કરી શકે. પોતાના બાળકને જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં સૂર નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. ભારતની માં સુરા આપી શકે, સંત આપી શકે, ભક્ત આપી શકે. પણ કરુણા એ છે કે આપણે આપણા દીકરાને ખલ બનાવીએ છીએ. ખલ બને છે. કથાઓમાંથી આપણે આ સમજવાનું કે આપણા બાળકોને યોગ્ય સંસ્કાર આપીએ. આપણો બાળક વ્યસની ન બને, આપણો બાળક દુરાચારી ન બને, આપણો બાળક કઈ ચોરી ન કરે. ઓલી આપણે વાર્તા નાના હતા ને સાંભળતા ને કે એક ઓલી વિધવા માં હતી અને એનો દીકરો 5 વર્ષનો થયો. ખૂબ લાડકોડ કર્યા. 5 વર્ષનો થયો પછી તો સ્કૂલમાં મૂકવો જોઈએ ને. એ 5 વર્ષના પોતાના દીકરાને સ્કૂલમાં મોકલ્યો. છોકરો નિષ્કપટ, નિર્દમ, નિર્દોષ, હાવ કોરી પાટી, અને કાંઈ ખબર નથી આ દુનિયામાં જગતમાં શું છે શું નથી. અને એને સ્કૂલમાં મૂકવામાં આવ્યો. એને ખબર નહીં કાંઈ કે બાજુમાં પોતાનો જે મિત્ર હતો, સહઅધ્યાયી હતો, એની એક પેન પડી હતી. એટલે પેન જોઈ કે એની પડી ગઈ એટલે એને કે લાવ ને, મારી પાસે પેન નથી, નાખું ખિસ્સામાં મૂકી દીધી. ખિસ્સામાં મૂકીને ઘેર આવ્યો. ઘેર આવીને એની માને કહ્યું, માં બોલે હા, હું સ્કૂલમાંથી મારા મિત્રની એક પેન પડી ગઈ હતી લઈ આવ્યો છું. બતાવી માને. માં કે સારું કર્યું, લેવી મટી. ભલે લઈ આવ્યો, સારું છે. એટલે એ બાળક નિષ્કપટ છે, નિર્ધમ છે, નિર્દોષ છે. એના મનની અંદર એમ થયું કે આ સારી પ્રવૃત્તિ છે. મારી માએ મને કંઈ ના ન પાડી અને કહ્યું, મને વખાણ્યો. 2-4 દિવસ થયા ને તો એની નોટબુક ઉપાડી આવ્યો. માને કહ્યું કે માં હું મારા બાજુવાળા વિદ્યાર્થી નોટબુક લઈ આવ્યો. તો કે સારું કર્યું બેટા, લેવી મટી. દુર્ગુણને માં પોષતી ગઈ. એક દિવસ તો આખું દફતર ઉપાડી આવ્યો. એ માં બોલે હા, આજ તો આખું દફતર લઈ આવ્યો. તો કે લેવું મટ્યું. માં દુર્ગુણને પોષતી ગઈ. આ બાળક મહાચોર થયો. બચપનની એની ટેવ, નાની મોટી ચોરીઓ કરવા લાગ્યો. એમાંથી મોટો ચોર થયો. અને એક વખત એ ચોરી કરતા
અમે લોકો જોઈ ગયા, ઝપાઝપી થઈ, આમ ખિસ્સામાંથી છરી કાઢી અને એક ખૂન થઈ ગયો એના હાથે. ઘણા બધા લોકો જોઈ રહ્યા હતા, ઘણા બધા સાક્ષીઓ હતા. આ યુવાને, તરવરિયા યુવાને એકનું ખૂન કરી નાખ્યું. એનો કેસ ચાલ્યો કોર્ટમાં, સાબિત થઈ જાય એવો કેસ હતો અને ખૂન બદલ એને ફાંસીની સજા મળી. ફાંસીની સજા મળી. એ ફાંસીનો ફંદો તૈયાર થયો અને માચડા ઉપર આ તરવરિયા યુવાનને બસ હવે એના ગળામાં ફાંસીનો ફંદો મૂકવામાં મોતની સજા થઈ છે. અને એવો પ્રોટોકોલ, એવો નિયમ છે આપણો કે છેલ્લે જ્યારે ફાંસી આપવામાં આવે ત્યારે એનો પૂછવામાં આવે કે તારો છેલ્લો શું વિચાર છે, તારી ઈચ્છા શું છે. જો પાડી શકાય એવી ઈચ્છા હોય ને તો એને પાડવામાં આવે એ વખતે. અને ત્યારે જજ સાહેબ, કલેક્ટર, ડીએસપી બધા ઊભા છે. અને આ તરવારિયા યુવાનને પૂછ્યું કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું? તારી ઈચ્છા જો પાડી શકાય એવી હશે તો તને પાડવામાં આવશે. ત્યારે યુવાને કહ્યું કે મારે મારી માને મળવું છે. બધા આનંદિત થયા કે મોતના મુખમાં છે અને તો એને સારો વિચાર આવ્યો કે એની માને મળવાની તો વાત કરે છે. છેલ્લે છેલ્લે એની માને આવો મહાપાપી છે, દુષ્ટ છે, ચોર છે, ખૂની છે, એટલે બધાને એમ કે એની માં આવશે ને સામો દોડશે ને મા દીકરો ભેટશે, રડશે અને પછી આ યુવાન ફાંસીના ફંદે ચડી જશે. સરનામું લઈને પોલીસમેનને મોકલ્યા. એની માજીને બોલાવવામાં આવ્યા છે. કલેક્ટર, ડીએસપી, જજ સાહેબ બધા ઊભા છે. લાકડીના ટેકે ટેકે એની માં આવે છે. યુવાનને કહ્યું કે જા, ઓ તારી માં આવે. યુવાન દોડ્યો, દોડી પોતાની માને ભેટ્યો. બધા જોઈ રહ્યા છે. થોડોક બધાના આંખમાં આંસુ આવ્યા કે મા દીકરો આજે ભેટે છે. પણ ભેટીને જ્યાં વિખૂટો પડ્યો તો યુવાને એની માનું મોઢામાં નાક લઈ લ્યું. બચકું ભરી માં લોહી લોહાણ. પોલીસવાળાએ ખૂબ માર્યો. અરે મોતના મુખમાં તું ઊભો છો, બસ આ ફાની દુનિયા છોડીને તું ચાલ્યો જવાનો છો તે આવું અધમ કૃત્ય કર્યું. તારી માનું નાક વાઢી લીધું. મારો હું તો હમણાં મરી જવાનો છું ને. મારી તો હવે અંતિમ ઘડી આવી ચૂકી છે. પણ મારી વાત ધ્યાનથી સાંભળો બધા. મને ઈચ્છા હતી કે હું કલેક્ટર થાઉં, મને ઈચ્છા હતી કે હું ડીએસપી બનું, મને ઈચ્છા હતી કે હું મહાન માણસ બનું. પણ આજ જે હું અહીં આ ફાંસીના ફંદા ઉપર ઊભો છું એનું મુખ્ય કારણ હોય તો મારી મા છે, મારી બા છે. હું નાનો હતો, નિષ્કપટ, નિર્દંભ, નિર્દોષ, એ 5 વર્ષનો બાળક. હું સ્કૂલમાં ગયો. મને ખબર નહીં પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, ચોરી કેને કહેવાય. મેં મારા સાથી મિત્રની એક પેન ચોરી. ઘેર આવ્યો, મારી માને બતાવી ખરી નિષ્કપટતાથી, માં હું બાજુવાળાના મારા મિત્રની પેન લઈ આવ્યો છું. મારી માએ કહ્યું કે સાહેબ, એ વખતે જોરથી મારા ગાલ ઉપર એક થપાટ મારી હોત. હું ચોરી ન કરત સાહેબ. આજે જે કાંઈ બન્યો છું એ મારી માએ મને દુર્ગુણને પોષતી આવી. આજ હું ફાંસીના ફંદા ઉપર ચડી રહ્યો છું. કહેવાનો ભાવાર્થ, આપણા સંતાનને કેવું બનાવવું એ માથે નિર્ભર છે. એને સંત બનાવો કે ચોર બનાવો. બહાર હું મારી ભારતની જનતાઓને બહુ મોટી કથાઓ આવશે. ભારતની જનતાઓ કેવી છે એની આપણે વિસ્તારથી વાતો કરશું. આ ભારતની માએ ધ્રુવ આપ્યો, આ ભારતની જનતાઓએ હમણાં જ આપણને શિવાજી આપ્યો. તો મારી ભારતની મા એવી હોવી જોઈએ કે પોતાના બાળકને દુષ્ટ ન બનાવે. અમારી ગાયનો જે છે ગોકર્ણ,
ગોકર્ણ મહાજ્ઞાની છે, અને ધૂંધલી એનો પુત્ર છે ખલ છે. તે ધુંધુકારીની અંદર દુર્ગુણોએ વાસ કર્યો છે. મા એને પ્રોત્સાહન આપતી ગઈ, ધીમે ધીમે ચોરી કરવા લાગ્યો. હવે તો ઘરમાં જે કંઈ હતું એ બધું ચોરી જાય. અરે માને મારે ખરો, મારે ભાઈ પછી મમ્મી આટલું દે નહીં તો જોઈ લઈશ. આજે ધુંધુકારી છે એવા આવા ખોટા લાડ નહીં. હા, એને પ્રેમથી એને આપો. સ્વતંત્રતા આપવાની ના નથી. એ સ્વચ્છંદી ન બની જાય એનું ખાસ સાંપ્રત સમયમાં ધ્યાન રાખવાની જરૂર છે. ખૂબ સ્વતંત્રતા આપો. બાંધી નથી રાખવાનો, એ ક્યાં ગયો તો, શું કરશો, કેમ છો, નહીં. સ્વતંત્ર એને વિચારવા દો. એ સ્વચ્છંદી ન બને એની ખાસ મારે તમારે આ સાંપ્રત સમયમાં ખ્યાલ રાખવાની, નહીં તો ધુંધુકારીઓ પાકશે. જરૂર છે સ્વચ્છંદી ન બને, નહીતર એ મારશે. આપણે સાંપ્રત સમયની બહુ ચર્ચા હું નથી કરતો, અને અત્યારે તો ન્યૂઝ જોવાય એવું નથી, ચેનલો જોવાય એવી નથી. દીકરાએ માને મારી નાખી, બાપને મારી નાખ્યો, ને આવા જ સમાચાર આવે છે. કેવા ખલ, કેવા ધુંધુકારી પાકે છે. આ પૈસો કેવા પાપ કરાવે છે, પાપ કરાવે છે. અહીં એ ધુંધુકારી મહાખલ થયો, અને આત્મદેવ રડવા જેવો થઈ જાય કે મારે આના કરતા તો દીકરો નહોતો તોય સારું હતું. આવો દીકરો શું કામનો? અમુક દીકરા એવું કેવડાવે મા બાપને કે આવા દીકરા શું કામના દીપડા થઈ લાવ્યા, એના કરતા તો નહોતો ને એ સારું હતું. અને ત્યારે ગોકર્ણને ચિંતા થઈ, મારા પિતાજી રડે છે, મારા પિતાને ક્યાંય ચેન પડતું નથી. એ વખતે એ સમજાવવા માટે ગોકર્ણ ધીરે ધીરે પિતાજીની પાસે ગયા છે. પિતાજીને સમજાવે છે કે હે પિતાજી, હવે તમે છોડો, આ મમત્વમાંથી મુક્ત થાઓ. હવે તમારા ઘરમાં રહેવા જેવું નથી. અમુક ઉંમર થાય ને, આપણે આ બધું છોડી દેવું જોઈએ. દીકરા લાયક બની જાય, બધું ગોઠવાઈ જાય, પછી ધીમે ધીમે હું કાયમી ધોરણે કહીશ, કહેતો રહીશ, છોડીએ, થોડુંક છોડીએ. નહીં તો ગામો ગામ જઈએ કે આમ શેરીઓમાં કીર્તન સાંભળીએ, લગભગ પાછા બધા ગાતા જ હોય. સારી વાત છે, દરેક ગામડું ગામ હોય, ગામડામાં રાતના 8-9 વાગે ગામની આજુ આડોશ પાડોશની બધી ભેગી બહેનો થાય, અને બહેનો બેઠી પાછી તાળી પાડીને એવી જોર. કારણ કે જો એ ઘરે ઘેર એના દીકરાને બહુ પાય બહુ હાલતું ન હોય ને, અને કંટાળીને પછી એ રાતના કીર્તનમાં આવે, અને કીર્તનમાં ચોહર કરે ત્યાં સુધી તો વાંધો નહીં, પછી બીજું બહુ ચાલુ થાય ને એ બધું ધોવાઈ જાય. પાછું કીર્તનથી વધારે બીજું ચાલે. અહીંયા તો સારું હશે સામે તો બધું. હું તો કાયમી ધોરણે કહું કે કીર્તન પછી ભગવાનનું નામ લઈએ, ને એમાં આ ખાસ કીર્તન તો કાંઈ એવી તાળી પાડીને, ઘરેથી કંટાળ્યા હોય, ઘરે કાંઈ હાલતું ન હોય, કોઈ ગાંઠતું ન હોય, એ પાણી હળગાવો ત્યારે માંડ પાણી આવતું હોય, પછી તાળી પાડીને કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. ના હક મારે છે બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. નાહક મરે છે
થાય મથી મથી